નમસ્કાર મિત્રો, કે ટ્રાઇબલ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપનો કૈલાસ પટેલ અને આપણે આજે આવી ચૂક્યા છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા માતાના મંદિર ખાતે। આપ પાછળ જોઈ રહ્યા છો સુંદર મજાનું મંદિર આવેલું છે અને અહીંયા સરસ મજાનું પાર્કિંગ પણ આવેલું છે, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગાડી ઊભી રહી શકાય એટલું મોટું પાર્કિંગ છે। આપણે કિશનભાઈ, આ નિમેશભાઈ, આ છે અમારા મિત્ર કનૈયા કુમાર, આ ઓલી બાજુ ઊભા છે વિજયભાઈ, શૈલેષભાઈ। તો ચાલો આપણે મંદિરમાં જઈને પ્રવેશ કરીએ, જોઈએ અંદર સુંદર મજા। મિત્રો હાલ આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને જોઈએ સુંદર મજાનો નજારો। અહીંયા અલગ અલગ વસ્તુઓના સ્ટોર આવેલા છે અને આપ આપની પસંદગી મુજબ ખરીદી કરી શકો છો। મિત્રો મંદિરમાં પ્રવેશ કરવા પહેલાં જે પૂજા માટેનો જે સામાન લેવાનો હોય છે અમે લઈ લીધો છે અને હાલ પ્રવેશી રહ્યા છીએ અમે મંદિરમાં, અને આપને પણ બતાવીએ અંદર મંદિરમાં કેવું સુંદર મજાનું નજરાણું છે। માફ કરજો મિત્રો, હું અંદરનો આ દ્રશ્ય આપને બતાવી નહીં શક્યો, કારણ કે અંદર મોબાઈલ લઈ જવાની અને વિડીયો તથા ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે, જેથી હું અંદરનું દ્રશ્ય આપને બતાવી શક્યો નહીં। પરંતુ અંદર એક આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાની સુંદર એવી મજાની પ્રતિમા છે, જ્યાં લોકો આ છે મિત્રો મંદિરનો પાછળનો નજારો, પોતાના ઘરનું અનાજ ચડાવે છે અને ત્યાંથી જે અનાજ આપવામાં આવે છે પોતાના અનાજ ભંડારમાં જઈને નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આવું કરવાથી તેઓના ઘરનું જે અનાજ છે તે હંમેશા ભર્યું રહે છે અને કોઈ પણ દિવસ ખૂટતું નથી। આ અગરબત્તી ચડાવવા માટેનું સ્થાન છે।